નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયનલ। સમાચાર વિસ્તારથી જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। પાલનપુર પાલિકા ચૂંટણીના ગરમાવા વચ્ચે વર્તમાન સદસ્યોની 88ની તસવીરો વાયરલ। વિકાસ નકશાનું ગાબડું ફૂટ્યા બાદ ગોવા ઉપડેલા સદસ્યોએ બારમાં મજા કરી હોવાની તસવીરોની ચર્ચાની એરણે। આજે કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ રેલી કરી મામલતદારને આવેદન આપી બનાસ બચાવો અંતર્ગત પાણી છોડવા કરાઈ માંગ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લાની નગરપાલિકાઓમાં વોટની રાજનીતિ કરતા નગરસેવકોની પોલ ખોલતી ન્યૂઝ પોઈન્ટ ચેનલ। દિયોદરના સોનીથી વડેચીનગર પાકો માર્ગ બનાવવાની માંગને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તત્કાલીન સજ્જન પ્રમુખ પણ સાથે જ હતા હો। પાલનપુર નગરપાલિકા ચૂંટણીના ઘરમાં વચ્ચે વર્તમાન સદસ્યોની 88ની તસવીરો વાયરલ। વિકાસ નકશાનું કબાડું ફૂટ્યા બાદ ગોવા ઉપડેલા સદસ્યોએ બારમાં મજા કરી હોવાની તસવીરો ચર્ચાના એરણે। બનાસકાંઠામાં 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં શાસક પક્ષની આબરૂ દાવ પર મુકાઈ છે, ત્યારે કેટલાક સદસ્યો માટેના હાથના કર્યા હૈયે વાગ્યા એવા ઘાટ ઘડાયો છે। ખાસ કરીને સત્તાના મતમાં શાસક પક્ષના સભ્યોએ લાકડાની તલવાર ચલાવ્યા બાદ હવે ચૂંટણીના મેદાનમાં એ જ મનમાની મોંઘી પડી જાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી। દિશામાં પૂરા 5 વર્ષ સુધી સત્તા સંભાળ્યા બાદ પણ શાસક ભાજપ પક્ષના આંતરિક વિવાદોનો અંત આવ્યો નથી અને ભાભરમાં પણ પાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણના અહેવાલો બહાર આવ્યા છે। આવી સ્થિતિમાં જિલ્લા મથક પાલનપુર પાલિકાના વર્તમાન સદસ્યો માટે આગામી ચૂંટણી જંગ લોઢાના ચણા જેવો સાબિત થઈ શકે છે। પાલિકાની ચૂંટણી માટે ભાજપના મોવડીઓ મૂર્તિયા પસંદ કરવાની પડજણોમાં પડ્યા છે, ત્યારે હવે ભાજપના સદસ્યોની લીલાઓ પણ બહાર આવી રહી છે। ખાસ કરીને શાસક પક્ષના સદસ્યોની ગોવાની ટ્રીપ વખતની તસવીરો વાયરલ થતા ઘણા સભ્યો ઉગાડા પડી ગયા છે અને આવા સદસ્યોને કદાચ ટિકિટથી હાથ ધોવાની નોબત પણ આવી શકે છે। પાલનપુર પાલિકામાં ભાજપના છેલ્લા 5 વર્ષનો વહીવટ નીતર નવા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, ત્યારે બાદ બાહુબળના જોરે પ્રમુખની ખુરશી પર કબજો જમાવવામાં સફળ રહેલા વર્તમાન પ્રમુખે પણ મનમાની ચલાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને પાલિકાની બેઠકોમાં વિપક્ષની રજૂઆતો કાને ધરવાની દરકાર પણ શાસક પક્ષે લીધી ન હોવાની હૈયાવરાળ વિપક્ષી સભ્યો ઠાલવી ચૂક્યા છે, ત્યારે હવે આ જ અકળાઈ ભાજપવાળાઓના ધોળા દિવસે તારા દેખાડે તેવું જણાઈ રહ્યું છે। વાત આટલીથી જ અટકતી નથી। શાસક પક્ષના કેટલાક સભ્યોના રંગીન મિજાજ પણ વારે તહેવારે ચર્ચાસ્પદ બનતા આવ્યા છે। પાલનપુર નગરપાલિકામાં ગત 5 વર્ષમાં વિકાસ નકશાનું ભૂત પણ સતત ધૂણતું જ રહ્યું છે। હવે શાસક બોડીનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયા બાદ પણ વિકાસ નકશો શાસક પક્ષની મનમાનીની પોલ ખોલી રહ્યો છે। વિકાસ નકશાનું કબાડું ફૂટવામાં ઘણા સાહેબો બે પાંદડે થયા અને કોઈનો વિરોધ નથી, પરંતુ વિકાસ નકશાની ગેરરીતિઓની કમાણી હવે તસવીર રૂપે કાળા કામોનો પુરાવો બનીને સામે આવતા ઘણા સદસ્યોની બોલતી બંધ થઈ ગઈ છે। વિકાસ નકશાના રાજકારણમાં બે પૈસા રડેલા સાહેબો કોઈ યાત્રાધામના બદલે 88 કરવા ગોવા ઉપડી ગયા હતા। ગોવાની સંસ્કૃતિ જાણનારાઓ તો સમજી જ ગયા હશે કે આ સદસ્યોએ ગોવામાં કેવા ભજન ગાયા હશે। નવાઈની વાત એ છે કે હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે જ પાલનપુરી નગરસેવકોની ગોવા ટ્રીપ ફરી ચર્ચામાં આવી છે। સજ્જન તરીકેની છાપ ધરાવતા તત્કાલીન શહેર ભાજપના પ્રમુખના હુંફાળા નેતૃત્વમાં ગોવા ઉપડેલા સભ્યોએ ગોવામાં બારની લટાર મારી હોવાની તસવીરો પણ બહાર આવી છે। આ તસવીરો મદિરા પાનની જ છે એવો અમે કોઈ દાવો કરતા નથી, પરંતુ વિકાસ નકશાના કબાડાની રકમ જલસા પાછળ ખર્ચાઈ હોવાના આક્ષેપોનો આ તસવીરોએ બળ પાડ્યું છે, એમાં બે મત નથી। પાલનપુરી નગરસેવકોની આ તસવીર જાહો જલાલી પક્ષના મોવડી મંડળ સુધી પહોંચે અને પક્ષના મોવડીઓ પણ જો આ તસવીરી પુરાવાઓને ગંભીરતાથી જ લે તો કેટલાક સભ્યો માપદંડમાં ફિટ બેસતા હોવા છતાં તેમને ટિકિટથી હાથ ધોવાનો વારો આવી શકે છે। જોકે હવે આ ફોટો બોમ્બ ખરેખર ફૂટે છે કે સુરસુર્યું બની રહે છે તે તો જોવું જ રહ્યું। ડીસા શહેરમાં સિવિલ હોસ્પિટલથી ફુવારા સર્કલ સુધી નવીન રોડની કામગીરી દરમિયાન મશીનથી રેતી ઉડતા આમ આદમી પાર્ટીમાં લીગલ સેલના પ્રમુખ દ્વારા રોડની કામગીરી કરાવી બંધ।
છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકાની કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં અનેક તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓને લઈને શહેરીજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લઈને નગરપાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે વાત કરીએ ડીસાના સિવિલ હોસ્પિટલથી ફુવારા સર્કલ સુધીના ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં હતા, જેને લઈને શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ડીસા નગરપાલિકાના વહીવટદાર દ્વારા આજે પેજવર્ક ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની કામગીરી કરતા મશીનથી રોડની સફાઈ કરવાની કામગીરી ચાલુ કરાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોમાં પરેશાની જોવા મળી હતી અને જૂની કોર્ટની આગળથી પસાર થતા આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ આર.કે. ચૌહાણ દ્વારા રોડની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને નવીન પેજ વર્ક રોડની કામગીરી બંધ કરાવી હતી, જેને લઈને નગરપાલિકાના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા સુપરવાઇઝર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ આર.કે. ચૌહાણને સમજાવતા ત્યારે એડવોકેટ આર.કે. ચૌહાણ દ્વારા નગરપાલિકાના સુપરવાઇઝરને જણાવ્યું હતું કે અત્યારે એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. ત્યારે હવે કોરોનાની મહામારી દૂર થાય અને વેપારીઓ પોતાના પગ ઉપર ઉભા થઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા રોડની કામગીરી દરમિયાન ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું આરોગ્ય જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે અને નગરપાલિકા દ્વારા નવીન પેજવર્ક રોડની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવે તો લોકોનું આરોગ્ય જળવાઈ રહે. ત્યારે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા પોતાની મનમાની કરી શહેરજનોનું, વાહન ચાલકો અને વેપારીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યા હોવાનું ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ આર.કે. ચૌહાણ દ્વારા રોડની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન મૂકવામાં આવ્યું નથી, જેને લઈને મોટો અકસ્માત કે દુર્ઘટના સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના ટેન્ડર નિયમો અનુસાર કામગીરી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારના ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરનાર રોડના કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાના વહીવટદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આમ જનતા દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ડીસા શહેરીજનોના હિતમાં રોડની કામગીરી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ પીડી સોનગરા. આપ જોઈ રહ્યા છો ડીસા શહેરમાં ઘણા લાંબા સમયથી આ રોડનું પેચિંગ વર્ક કરવાનું બાકી હતું. એના ટેન્ડરિંગ પૂરું થઈ ગયું છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે. હવે આજે ઘણા લાંબા સમય પછી ચૂંટણી જાહેર થયા પછી આજે આ લોકોને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો આજે કારસો રચી અને ધોળા દિવસે જ્યારે આજે કોરોનાની મહામારી ચાલી રહી છે, એક માસ્ક પહેર્યા વિનાનો જો સામાન્ય નાગરિક નીકળે તો એને 1000 રૂપિયા દંડ ભરવો પડે છે. ત્યારે અહીંયા પેચ વર્ક કરતાં પહેલાં એમણે અહીંયા રેત ઉડાડવી પડે અને પછીથી ક્લિયર કરી અને ડસ્ટ પૂરેપૂરી ઉડાડ્યા પછી એને ડામર વર્ક કરવું પડે. હવે એવું મશીન અહીંયા ચલાવે છે તો ધૂળની ડુમરીઓ ઉડે છે. આજુબાજુ આપ જોઈ શકો છો કે વેપારી આલમ છે. આ કોરોના મહામારીમાં એ લોકોના ધંધા આધારે માંડ એ રોજગારીના પાટે ચડી રહ્યા છે. તો એમના સ્વાસ્થ્ય સાથે આ નગરપાલિકા છેડા કરી રહી છે અને ચૂંટણીના કારણે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે થઈને જ આ રાતોરાત આ કામ ઊભું કરી અને કોઈ પણ જાતની ગુણવત્તા વિહીન આ કાર્ય થઈ રહ્યું છે. સાથે કોઈ તમે જુઓ છો કે આ વાહનો જઈ રહ્યા છે, આવા મોટા વાહનોની સામે જો કોઈ વ્યક્તિ કે રાહદારી કે એમનો કર્મચારી આવી જાય તેની જવાબદારી કોની? બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ આવા મેડિકલ વેસ્ટ કે કચરાને આરોગવાથી અબોલ પશુઓની હાલત ગંભીર બનતી હોય છે. ત્યારે આજે થરાદ શહેરમાં આવેલા જોગેશ્વર મંદિર નજીક કોઈએ એક્સપાયરી દવા ફેંક્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં થરાદમાં કચરામાં પડેલી દવાઓ નંદી આખલો આરોગી જતા બેભાન અવસ્થામાં ઢળી પડ્યો હોવાની ઘટના પ્રકાશવામાં આવી છે. જે ઘટના શહેરમાં આવેલા જોગેશ્વર મંદિર પાસે બનાવ બન્યો હતો. ત્યારે શેરીમાં રહેતા કોઈ રહેણાંક માલિકે ટેબ્લેટ દવાઓ ફેંકી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે પડતર દવાને આરોગવાથી આખલાની હાલત ખરાબ થઈ જતા નંદી આખલો રસ્તામાં ઢળી પડતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પશુ ચિકિત્સા દ્વારા બેભાન આખલાને સારવાર માટે
લઈ જવામાં આવ્યો હતો ત્યારે જાહેર જગ્યાએ 20 ટેબ્લેટ દવાઓ ફેંકવામાં આવતા અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। ત્યારે ઢળી પડેલા બેભાન ગૌવંશ નંદી આખલો મોતની ભેટી પડે તેવી શક્યતાને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વધુમાં આ ઘટના શિવ મંદિરની બાજુમાં ઘટતા બનતા સ્થાનિક દર્શને આવતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે કચરામાં 20 ટેબ્લેટ દવાઓ ફેંકનાર સામે પગલાં ભરવા જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ અશ્વિન ત્રિવેદી, થરાદ। આજે કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતોએ રેલી કરી મામલતદારને આવેદન આપી બનાસ બચાવો અંતર્ગત પાણી છોડવા કરાઈ માંગ। કોરોનાની મહામારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતની કાંકરેજ મામલતદારને અપાયું આવેદન। કાંકરેજ પૂર્વ વિભાગના ખેડૂતો, કાંકરેજ કિસાન સંઘ અને 8 ગ્રામ પંચાયતોના સરપંચ ખેડૂતો બનાસ બચાવો સૂત્ર સાથે મામલતદાર કચેરીએ આજે આવેદનપત્ર આપ્યું હતું। વાત કરવામાં આવે કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગમાં પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા ગયેલા હોવાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે અને આ પૂર્વ વિભાગમાં સુજલામ સુફલામ કેનાલનો કોઈ પણ લાભ મળેલ નથી તો સત્વરે સુજલામ સુફલામ ચાલુ કરી કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારના તળાવો ભરવા અને સુજલામ સુફલામ કેનાલના પાણી દ્વારા બનાસ નદીના પાણી નાખી ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીને જીવંત કરવી। સરકાર દ્વારા 2017માં તળાવો ભરવાનું કહેલ પરંતુ કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગના તળાવો હજુ સુધી ભરાયા નથી એટલે પૂર્વ વિભાગના તળાવો બચી શકે એટલા માટે સત્વરે સુજલામ સુફલામ કેનાલમાંથી પણ ચાલુ કરી બનાસ નદી જીવંત કરવી તથા તળાવો ભરવા। જો બનાસ નદી 5 થી 10 દિવસ સુધી ચાલુ નહીં થાય તો અમે કાંકરેજ તાલુકા અને આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। દાંતીવાડાથી કાંકરેજ તાલુકા સુધી કેનાલ ચાલુ કરવી, કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગમાં વીજળીનું ચેકિંગ ચાલતું હોય તે બંધ કરવું। જો આ ચેકિંગ બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવે તો કોઈ પણ બનાવની જવાબદારી સરકારની રહેશે। રિપોર્ટ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ। હું એમ કહું કે અમે તારીખ 4થી મીટિંગ ભરી છે પણ અમને કોઈ હજી આશ્વાસન મળ્યું નથી તો અમારે બના નદીમાં પાણી છોડવું પડે યાર ગમે એમ જાણે અમારે એક દિન કે તારીખ આલો કે આ તારીખ અમે છોડશે પડે અમને કોઈ તારીખ જ મળતી નથી। બરાબર, બોલો તારીખો કોઈ મળે આ જાણે અમે આવીને બેઠા। શું નામ છે તમારું? મારું કંબો ગાંધી દિલુજી સરપંચ। બરાબર, જય ભારત પ્રદેશ દ્વારા કાંકરેજ તાલુકામાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા નદીમાં પાણી નાખવા બાબતે જે આજરોજ આવેદનપત્ર આપેલ છે તેના અનુસંધાને જણાવું છું કે આ આવેદનપત્ર હું કલેક્ટર સાહેબને મોકલીશ તથા જે સંબંધ કરતા સુજલામ સુફલામ SSNLને પણ મોકલી આપીશ અને જે આપનો તમામ સર્વે ખેડૂતોનો જે આક્રોશ છે એના અંગે એમને વિગતવાર હું માહિતગાર કરીશ અને તમારો આ જે પ્રશ્ન છે એ જલ્દીમાં જલ્દી નિકાલ થાય એના માટે હું પ્રયત્ન કરીશ। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। વેલકમ બેક। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। જનતા બોલે છે, પાલિકાની પોલ ખોલે છે। જુઓ ડીસાના વોર્ડ નંબર 1 નો વિશેષ અહેવાલ માત્ર ન્યૂઝ ચેનલ પર। सरकार है बदलनी सरकार है हो समय की पुकार है बदलनी सरकार है विकास पैकेज की डोर थामे विकास पैकेज की डोर थामे
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ ડીસાના દરેક વોર્ડમાં જઈને 5 વર્ષ સુધી કરેલા વિકાસના કામોની ખોલશે પોલ. ત્યારે આજ રોજ ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ વોર્ડ નંબર 1ની મુલાકાત લીધી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે મોટી મોટી ડંફાસો મારતી ડીસા નગરપાલિકા જો ખરેખર જોવા જઈએ તો વોર્ડ નંબર 1નો વિકાસના કામો કર્યા જ નથી. જ્યારે મીડિયા દ્વારા લોકો સાથે વાતચીત કરતા જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગંદકીની સમસ્યાઓ થઈ રહી છે. છતાં પણ ડીસા નગરપાલિકા અને વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા સદસ્યો જાણે આંખ આડા કાન કરી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જણાવાયું કે આ વિસ્તારમાં 1 વર્ષ પહેલા રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે આ રોડ બનાવતા પહેલા અમારી જે ગટરની સમસ્યા છે તેનું નિરાકરણ લાવી ત્યારબાદ નવું રોડનું કામ પૂર્ણ કરવું. પરંતુ ભૂગર્ભ અંતર્ગત ગટર યોજના વગર આ રોડની કામગીરી પૂર્ણ કરી દીધી હતી અને ગટરની ગંદકીની સમસ્યા પહેલા હતી તે જ સ્થિતિમાં જોવા મળી રહી છે. જ્યારે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ન હોવાથી વિસ્તારોની ગલીમાં ખુલ્લી ગટરોના કારણે ગટરોનું પાણી રોડ ઉપર આવી જાય છે અને નાના બાળકોને આ ગટરના પાણીમાંથી સ્કૂલે જવા માટે પસાર થવું પડતું હોય છે. અને ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈને અમારા ઘરોમાં આવી જાય છે, જેના લીધે અમારા પરિવારજનો બીમારીનો ભોગ બનતા હોય છે અને નાના બાળકોનું આરોગ્ય જોખમાય છે. તો તેનું જવાબદાર કોણ રહેશે? જ્યારે વધુમાં સ્થાનિક માણી લુણાજી જણાવ્યું હતું કે ગત વર્ષની ટર્મમાં ચૂંટાયેલા સદસ્યો જ્યારે ચૂંટણીના સમયે વોટ માંગવા આવતા હતા ત્યારે અમારા વિસ્તારની મુલાકાત લઈને અમને રોડ, રસ્તા, પાણી અને સફાઈ બાબતે આપેલા વાયદા અને વચનો આપીને ગયેલા. પરંતુ આજે 5 વર્ષ વીતી ગયા છે, છતાં આજ દિન સુધી આ ચૂંટાયેલા સદસ્યો આપેલા વાયદાઓના કામો કર્યા નથી અને તેમણે આપેલા વાયદા અને વચનો પોતે જ ગોળીને પી ગયા છે. જેથી કરીને આગામી આવનારી ચૂંટણીમાં કોઈ પણ સભ્ય કે સદસ્યો વોટ માંગવા માટે આવશે તો પહેલા અમારું કામ કરો, પછી વોટ માંગવા માટે આવજો. જો અમારી આ સમસ્યાનું કામ નહીં થાય તો અમારા વિસ્તારના લોકો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરશે. ત્યારે સ્થાનિક પરથીભાઈ રાવળે જણાવ્યું કે અમારે આ માળી અને રાવળ વિસ્તારના મધ્યમ વર્ગ અને મજૂર વર્ગના હોવાથી અમારા વિસ્તારને વિકાસના કામોથી વંચિત રાખવામાં આવ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. જેથી હવે જે વોટ માંગવા કે પ્રચાર કરવા આવશે તો અમારી સંપૂર્ણપણે ના હશે અને અમારે જે પહેલાની જે સમસ્યાઓ છે તેનું સમાધાન કરી ત્યારબાદ જ વોટ લેવા માટે અમારા વિસ્તારમાં આવવું. અને જ્યારે આ વિસ્તારની બહોળી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ કહ્યું હતું કે આ વિસ્તારમાં મત માંગવા માટે આવતા ઉમેદવારોને વાયદાઓને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવાયું હતું કે 5 વર્ષ પહેલા અમારા વિસ્તારમાં લોકો પાસે વોટ માંગવા માટે આવતા હતા અને વાયદા આપી અને સપના બતાવતા હતા, પરંતુ અમારા વોર્ડના અંદર કોઈ વિકાસના કામો થયા નથી અને આ ગટરો ઉભરાઈ રહી છે. ઉભરાતી ગટરોના કારણે અમારા છોકરાઓને શાળાઓમાં જતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહ્યો છે અને અમારા નાના છોકરાઓ બીમાર થઈ રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? હવે પછી જો કોઈ પણ ઉમેદવાર અમારા વિસ્તારમાં વોટ માંગવા માટે આવશે તો અમે મહિલાઓ તેમને જાકારો આપીશું. જ્યારે વોર્ડ નંબર 1માં ગત ટર્મમાં ચૂંટાયેલા સદસ્યોના નામ પ્રવીણભાઈ ગોરધનભાઈ માળી, બીજેપીમાં 2 મંજુલાબેન કિરણભાઈ રાવળ, બીજેપીમાં 3 પલ્લવીબેન કનુભાઈ જોશી, બીજેપી કાર્યકર 4 જીતેન્દ્રકુમાર જયસિંહભાઈ રાણા, બીજેપી. જો 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં અને 5 વર્ષ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ વહીવટ સંભાળ્યો હોવા છતાં જો તેમના વિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખ્યા છે, જેથી આ વખતે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ પીડી સોનગરા. આજે ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ વોર્ડ નંબર 1માં પહોંચી છે અને અહીંયા જે ચૂંટાયેલા સદસ્યો છે એ કેટલો વિકાસ કર્યો છે તે વિશે લોકો સાથે જ વાતચીત કરીને જાણીશું. અહીંયા બેન શું સમસ્યા છે તમારી? સમસ્યા ભાઈ અમારે પાણીની છે, ગટર લાઈનની. બરોબર. હા. કઈ રીતની સમસ્યા હોય છે? ગટર આગળ નીકળતી કાઢતા નથી. હવે આગળ નીકળવા દે છે કે નથી દેતા એ અમને નથી. અમારે પાણીનો નિકાલ નથી. અમારે ખૂબ પ્રદૂષિત, ખૂબ ખરાબ છે, ખૂબ તકલીફ પડે અમારે ચોમાસામાં અને અમે તકલીફ પડે છે ભાઈ. હવે જે ચૂંટણી આવે છે એ બાબતે શું કહેશો? ચૂંટણીમાં તો હવે આવશે એને ના પાડશે કે વોટિંગ કોઈને હાલવા નહીં. અમારે નિકાલ થશે તો વોટિંગ હાલવાના ને વોટિંગ નહીં હાલે વોટિંગ લઈ લઈને જતા રહે. અને અમારે કોઈ આ તકલીફ અમારે દૂર ના કરે.
સુધારો કોઈ થતો નથી, વોટિંગ લઈને જાય. હવે બેન જે ચૂંટણી આવે છે એ બાબતે શું કહેશો? ચૂંટણી આવે ખરી પણ અમારો પાણીનો નિકાલ ન થાય એટલે અમે વોટિંગ આપવાના નથી. પહેલા જે ચૂંટાયેલા પહેલા સદસ્યો આવ્યા હતા, પહેલા એમ વાયદા દીધીને ગયા, હવે વાયદા દઈને જાય તો અમે વોટિંગ નહીં આપીશ. પહેલો અમારો પાણીનો નિકાલ કરશે તો અમે વોટિંગ આલશો, નકર નહીં આપો. અમારું નામ લુણાજી માળી, અમે આ વિસ્તારમાં રહીએ છીએ, કેટલાક વર્ષથી રહીએ છીએ, પણ અમારે આ પાણીનો નિકાલ આવ્યો નથી. આ ગટર લાઈનનું પાણી આ ન ભરાયેલું, આખા ગામનું પાણી આવે ને ભરાય છે, છતાં આ પાણીનો કોઈ નિકાલ થયો નથી. અને આ ટાઈમ અમારા છોકરા પણ બીમાર થાય છે. આ પાણી સ્કૂલ જવાનો ટાઈમ આવતો, આ તો અમને કોરોનાને લીધે નથી જતા, બાકી સ્કૂલ જવાનું સાથે આ પાણી હોરા થઈને જાય છે, એમના કપડાં બગડી જાય છે, એ બીમારી થાય છે અને ઘણી બધી તકલીફો થાય છે. અને કોઈ બીને જે ઉપરથી વ્યક્તિ આવે એમને કહો તો એ લોકો તો એ જ કહે કે તમે ખાડિયા કેમ કે નીચાડ પડો લીધા કે ન લેવાના. અમે કહીએ કે ભાઈ અમારી આ તકલીફ છે, અમે પાણીનો નિકાલ તમે કરી આપો. અમે તો મજૂર માણસ છીએ, પણ એ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી. હા કરીએ જાય પણ કોઈ એનો નિકાલ આવતો નથી. કે અમે નક્કી કરી દીધું છે કે જે અમારો પાણીનો નિકાલ આવ્યા પછી અમે વોટ આલીએ, પહેલાં વોટ આલીએ નથી કોઈને. પેલી ગમે કોઈ આવે વ્યક્તિ, અમારે પેલો એ ગટર લાઈન પાણીનો નિકાલ કરી આલશે, એના પછી અમે વોટ આલશું. ગયા 5 વર્ષમાં આ વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે? વિકાસ તો આ તમને સાહેબ દેખાય છે. અમારો શું વિકાસ થાય? આ રોડ એક બન્યો હોય, બીજું કશું થયું નથી. આ ગટર લાઈનનો આ પરિસ્થિતિ 15 સાલ 20 સાલથી અમે આ હાગે પરિસ્થિતિ ભોગવીએ છીએ. તમારે ભૂગર્ભ ગટર અહીંયા બની નથી? અમારે આ બાજુ નહીં બની, ઉપર પછી ભૂગર્ભ ગટર બન્યા પહેલા આ રોડ કઈ રીતે બનાવી ગયો? તમે ફરિયાદ નથી કરી કે પહેલા અમારી ગટર લાવો પછી આ રોડ બનાવો? એ તો બધી વાતો કરેલી છે, પર્સનલી મૂકેલા છે, પણ હવે એના નિકાલ જેમ આવતો છે એમ આવશે. આ વાત થઈ કે થઈ જાય, તમારે થઈ જાય, નિકાલ થઈ જાય. આ વાત કરીએ. આવનારી ચૂંટણી વિશે શું કહેશો? આવનારી ચૂંટણી વિશે અમારો એક પર્સન છે કે અમારા જો બી એ પાણીનો ગટર લાઈન પાણીનો નિકાલ કરશે તો અમે વોટ આલશે, અમે વોટ આલવાના નથી. બેટા તમારું શું સમસ્યા છે અહીંયા? તકલીફ પડે છે, પાણીમાં હેડવું પડશે, પંચર થાય. ભાભર નગરપાલિકાની ચૂંટણી આવતા વિકાસનો મુદ્દો ચડ્યો ચર્ચાના ચકડોળે. ઘણા પ્રશ્નો વણ ઉકેલાએ ભાજપ કોંગ્રેસ લગાવશે એડી ચોટીનું જોર. सरकार है बदलनी सरकार है, हो समय की पुकार है, बदलनी सरकार है. विकास पैकेज की डोर थामे, विकास पैकेज की डोर थामे. ભાભર નગરપાલિકાની ચૂંટણી આવતા અનેક પ્રશ્નો ફરી ચર્ચાના ચકડોળે ચડ્યા છે. નગરપાલિકામાં ભાજપનું 24 સભ્યો સાથે એક ચક્રી શાસન હતું. ભાજપે વિકાસની વાતો કરી પણ સ્થાનિક પ્રશ્નો આજે પણ યથાવત છે. ગટર સફાઈ, વરસાદી પાણીનો પ્રશ્ન આજે પણ મૂંઝવી રહ્યો છે. શહેરમાં સારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, જીઆઈડીસી અને રેલવે બાબતે કામગીરી બાકી જોવા મળી રહી છે. નગરપાલિકાએ બનાવેલ પાલિકા બગીચો સાર સંભાળના અભાવે સુકાઈ રહ્યો છે. પાલિકાની 56 જેટલી દુકાનનું વેચાણ ન કરી શકતા દુકાન પર ખભાતી તાળા યથાવત છે. પાલિકાએ શેડમાં બનાવેલ ઓટલાનું પણ વિતરણ ન થતા લોકોમાં કચવાસની લાગણી યથાવત છે. કોંગ્રેસ આ તમામ મુદ્દે લોકો પાસે જઈ મતદારોને પોતાના તરફ આકર્ષે તેવા પ્રયાસ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ ભાજપ પણ આ વખતે પણ સત્તા હાંસલ કરવા તમામ પ્રયત્ન કરી રહ્યું છે. આ વખતે 15 કરતા વધુ સીટ મેળવવાની લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. 5 વર્ષમાં કરેલા વિકાસ અને નવા વચનો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા જોવાઈ રહી છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે રાજકીય કાવા દાવા સાથે જીત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આખરે 15,000 મતદારો જ નક્કી કરશે કે નગરપાલિકામાં કોનું શાસન આવશે. લોકો જોડે એવી જ વાતો કરીએ છીએ કે અમારા ઉમેદવારો જો જીતશે અને અમારી બોડી બનશે તો અમારાથી શક્યતાઓથી 1 રૂપિયાનો અમે ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ અને જે ગ્રાન્ટ કે બજેટ જે પણ આવશે એનો રૂપિયાનો ગામના વિકાસ માટે ઉપયોગ થશે. અને અમે આ લોકોએ ગામને પૂછ્યા વગર જે તે કામો પૈસા બનાવવા માટે કર્યા છે. અમે ગામની જરૂરિયાતની વસ્તુ જ કે જે કામો છે એને જ અમે પૂરા કરશું. પાણી છે, રોડ રસ્તા છે, લાઇટ છે અને વત્તા અમારી અંદરની ભાવના તો એવી છે કે શક્યતાઓ ત્યાં સુધી
અમારે જે કરવેરાઓ ઓછા થઈ શકે એમ હોય કાયદા કાનૂનમાં રહીને તો અમારે કરવેરા પણ ઓછા કરવા છે. થેન્ક યુ. પણ ભાજપની બોડી આવી હતી અને આ વખતે પણ ભાજપની બોડી આવે એવું અમે ઈચ્છીએ છીએ. અગાઉ કામો વિકાસના કર્યા છીએ અને જે વિકાસના કામો રૂંધાયેલા છે તે આગળ થાય તે માટે અમારે ભાજપનો વિકાસ થાય ને ભાજપની બોડી આવે એવી અમે આશા રાખીએ છીએ. નગરપાલિકા દ્વારા ભાભરના નગરજનોએ ગત 2016ની ચૂંટણીની અંદર 24માંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી. પ્રજાએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો તે વિશ્વાસને સાર્થક કરતા ભાભર નગરપાલિકા દ્વારા વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવેલા છે. ભાભર નગરપાલિકા વિસ્તારમાં લગભગ કોઈ વિસ્તારની અંદર રોડના કામો બાકી નથી. ગટરના કામો પણ લગભગ મોટા ભાગે પૂર્ણ થયેલા છે. સારા રસ્તાઓ, સારી સુવિધાઓ નગરપાલિકાએ પૂરી પાડી છે. ભાભરના નગરજનોને ફરવાલાયક સ્થળ માટે સુથારણી તળાવ એક વખત હું તમને પણ વિનંતી કરું છું કે તમે જોવા જજો. ખૂબ ભાભરને શોભામાં અભિવૃદ્ધિ કરતું એક નજરાણું ત્યાં ભાભર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. નાના ગરીબ મધ્યમવર્ગના લોકો પોતાની રોજીરોટી રળી શકે એના માટે એક નાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પાલિકા બજાર, જે ઓટલા બજાર જેવું કહી શકાય કે નાનો માણસ જે પાથરણા લઈને રસ્તા વચ્ચે બેસીને ધંધો કરતો હોય એ સ્વમાનભેર પોતાનો ધંધો કરી શકે એના માટે નગરપાલિકાએ એક બજાર બનાવ્યું છે. મારી તમને પણ વિનંતી છે કે તમે એક વખત જોજો. ભાભરના વિકાસને મારી ધારણા પ્રમાણે આજુબાજુમાં ક્યાંય આવો કોન્સેપ્ટ થયેલો નથી. આમ ભાભરની જનતાએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એને સાર્થક કરવામાં પૂરતા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરેલા છે. તો ભાજપ તરફી રહેશે, કારણ કે વિકાસના કાર્યો ચાલુ છે અને રોડનું આ તે ખાતમુહૂર્તો પણ હમણાં થઈ ગયા છે. ઘણી જગ્યાએ રોડના કામ પણ ચાલુ થયા છે, પણ અત્યારે આચારસંહિતા લાગી ગઈ છે જેના કારણે અત્યારે બંધ છે કામ. પણ જેવું આ ચૂંટણી પતશે એટલે પાછા કામ ચાલુ થઈ જશે. આ રોડ સીધો હમણાં જ બનાવી દીધો છે સરસ મજાનો, અને ગટર વ્યવસ્થા આ તે બધી વ્યવસ્થાઓ સારી છે અને બધા સભ્યો 24/24નું કામ સારું છે. આપ મતદાર તરીકે શું કહેશો કે ભાજપ કેટલી સીટો લઈ શકશે આપે? પાલનપુરના મલાણા પાટિયા નજીક આવેલ આબુ હાઈવે પર અચાનક ચાલુ ટ્રકમાં આગ લાગી જતા માર્ગ પર અફરાતફરી. પાલનપુરનો આબુ હાઈવે બન્યો અકસ્માતનો મેઇન પોઈન્ટ. પાલનપુરના મલાણા પાટિયા નજીક આવેલ આબુ હાઈવે પર અચાનક ચાલુ ટ્રકમાં આગ લાગી જતા માર્ગ પર અફરાતફરી મચી જવા પામી છે અને સાથે ચક્કાજામ જોવા મળ્યો હતો. પાલનપુર આબુ હાઈવે પર મલાણા પાટિયા પાસે ટ્રકમાં આગ લાગી હતી, ત્યારે આગ આકસ્મિક કારણોસર લાગી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી. ત્યારે અચાનક આગ લાગતા ડ્રાઈવરે ચાલુ ટ્રકે કૂદકો માર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે ચાલુ ટ્રકમાંથી કૂદકો મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર પાસે રેતી ભરેલા ડમ્પરમાં આગની ઘટના બની હતી, જેમાં ચાલતા ડમ્પરમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાના લીધે સદનસીબે જાનહાનિ ટળી હતી. જોકે આગથી ડમ્પરનું કેબિન બળીને ખાક થઈ ગયું હતું. ત્યારે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકોએ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રિપોર્ટ દિનેશ ઠાકોર, પાલનપુર. દિયોદરના સોનીથી વડેચીનગર પાકો માર્ગ બનાવવાની માંગને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના સોની ગામથી વડેચીનગર જતો માર્ગ છેલ્લા 15 વર્ષથી કાચો માર્ગ છે, જેમાં ચોમાસા સમયે આ માર્ગ ઉપર પાણી ભરાવાથી રહીશો નીકળી શકતા નથી. જેમાં આ માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્ય અને ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલય સુધી અનેક વાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ માર્ગ પાકો બનવામાં આવ્યો નથી. જેમાં માર્ગ પાકો બનવાની માગણીને લઈને આજે સ્થાનિક રહીશો દ્વારા દિયોદર મામલતદાર કે ઠાકોરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિક રહીશોએ જણાવેલ કે અમો છેલ્લા 15 વર્ષથી આ માર્ગને પાકો બનાવવાની માગણી કરીએ છીએ, છતાં આજ દિન સુધી આ માર્ગ પાકો બન્યો નથી. અહીં વડેચીનગર પ્રાથમિક શાળા આવેલ છે, જેમાં આજુબાજુ વિસ્તારમાંથી બાળકો અભ્યાસ અર્થે આવે છે, જેમાં કાચો માર્ગ હોવાથી બાળકોને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. જો આ માર્ગ પાકો બનવામાં નહીં આવે તો અમો આગામી સમય ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને 15 દિવસમાં નિર્ણય નહીં આવે તો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.
સ્થાનિક લોકોનું શું કહેવું છે કે કોરોના સમયગાળા જેવા શાળાઓ બંધ હતી, પરંતુ હવે શાળાઓ ખુલશે, જેમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી અમો પણ અહીં પસાર થઈ શકતા નથી અને બાળકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પાકો બનાવવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ દૂર થાય તેમ છે. રિપોર્ટ પ્રદીપસિંહ વાઘેલા, વિરોધ. વડેચીનગર સોની સાહેબ, આ એક પરવું આવેલું છે. વડેચીનગર સોનીથી 2-3 કિલોમીટરના અંતરમાં છે. શાળાની સુવિધા સારી એવી સરકારે કરી છે. અમારી એક નમ્ર વિનંતી છે, 15 વર્ષથી વિનંતી કરી રહ્યા છે શાળાના રોડ માટે. નાના ભૂલકાઓને સ્કૂલમાં આવવા માટે રોડની બહુ જરૂર છે, કારણ કે રસ્તો બહુ કાચો છે, પાણી ભરાઈ જાય છે. ચોમાસામાં છોકરાઓ આવતા નથી કે બીક લાગે, ઝાડી વિસ્તાર છે સાહેબ, બીક લાગે છે. અમે બાર રજૂઆત કરી, થેટ કેસાજી ચૌહાણ વખતે કરી, અનિલભાઈ વખતે કરી, શિવાબા ભુરિયાને પણ અમે વિનંતી કરી, થેટ સંસદ સભ્ય હરિભાઈ જોડે ગયા, પણ આ સરકાર કોઈ સાંભળતી નથી. એટલે અમારી એક સરકારને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે 15 વર્ષથી જો તમે અમે માંગણી કરતા હો, જો તમારા કાન સુધી વાત ના આવતી હોય તો પછી હવે અમે આ આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરશો, વોટ નહીં આલીએ. અને બીજું કે એનાથી ઉપરી જો જરૂર પડશે તો મામલતદારે અમે ધરણા ઉપર બેસીશું, ભૂખ હડતાલ કરશું. અને આ છોકરાઓને ભણવાની મોટી સરકાર વાતો કરે, છોકરા ભણાવો, આગળ વધારો, પણ સાહેબ રોડ વગર કોઈ છોકરા ભણે એમ નથી, કોઈ આગળ વધે એમ નથી. એટલે આ નવા યુગ પ્રમાણે કોઈ શાળા એવી ન હોય કે જે રોડ વગરની હોય, પણ આ વડેચીનગરની શાળા એક એવી 3 કિલોમીટરના અંતરમાં છે કે જે હજુ સુધી 15 વર્ષથી કરગરવાસ છતાં પણ કોઈ સરકાર વભળતી નથી. એટલે હવે આવતી વખતે ચૂંટણીમાં અમે રોડનો વોટનો 100% બહિષ્કાર કરશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.